ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોલીસ ચંદ્રક એનાયત કરાયા। પોલીસ અકાદમી કરાઈ ખાતે યોજાયેલા સમારોહ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ વિભાગમાં વિશેષ કામગીરી બદલ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા છે। આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે ચંદ્રક મેળવનાર અધિકારીઓને શુભેચ્છા આપું છું। તો મુખ્યમંત્રીએ જણાવ્યું કે પોલીસ ફરજ સતત બજાવતો રહે છે, તેના માટે માત્ર પ્રજાની શાંતિ, સુરક્ષા અને સલામતી મહત્વની હોય છે। રાષ્ટ્રધ્વજની શાન વધારવામાં સમાજ જીવનની સુરક્ષા, સલામતીના પ્રહરી એવા તમારા સૌનું પણ મોટું યોગદાન છે। આદરણીય શ્રી મોદી સાહેબે રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથે રાજ્યના વિકાસનો પાયો સેવા, શાંતિ અને સુરક્ષાથી નાખ્યો છે। આ શાંતિ, સેવા અને સુરક્ષાના મજબૂત પિલર તમે સૌ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ છો। એમાંના 118 જેટલા પોલીસ અધિક કર્મચારીઓને તેમની ઉત્તમ કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનવાનો આજનો અવસર છે। હું ગુજરાત પોલીસ ફોર્સના આ બધા જ અધિકારીઓને એટલે અભિનંદન આપવા માંગુ છું કારણ કે આ મેડલ એના અનેક નોર્મ્સ છે। પ્રેસિડેન્ટ મેડલના 25 વર્ષ સુધીની જે આપની કાર્ય છે અને એ કાર્ય સિવાયની અનેક નોર્મ્સ પછી આ મેડલ્સ પ્રાપ્ત થાય છે અને મેરિટોરિયસ સર્વિસમાં બી 18 વર્ષના જે નોર્મ્સ છે ને એના સિવાયના જે બીજા નિયમો છે એ બધા જ નિયમોનું પાલન કર્યા પછી આ મેડલ્સ આપવામાં આવે છે।